મંગલાણં ચ સભ્યસે પડમં તીર્થયરાણં પશ્ચિમો જય જય મૃગાણં જય મહાત્મા મહાવીર નિત્યંજાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નેત્રમદ મેલ ગમ્યેન તસ્મૈ શ્રી ગુરુવે ઓમ નમો જીણાણં ઓમ નમો જીણાણં શરણાણં શરણાણં મંગલાણં મંગલાણં લોકોત્તમાણં લોકોત્તમાણં રામ રેમ રોમ રેમ રોમ રહ સ્યાઉષા त्रैलोक्यनलामोदाय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीणाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रेम रोम रेम रोम रह स्याउषा त्रैलोक्यनलामोदाय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीणाणं शरणाणं मंगलाणं लोकोत्तमाणं राम रेम रोम रेम रोम रह स्याउषा त्रैलोक्यनलामोदाय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ગઈકાલે ચાતુર્માસ દરમિયાન જે ગ્રંથનું વાંચન શ્રી સંઘની સમક્ષ કરવાનું છે તે ગ્રંથ શાસ્ત્ર શિરોમણી ઉત્તરાધ્યન સૂત્ર, જેની અંદર પરમાત્માના અંતિમ શબ્દો પ્રભુએ સમવસરણ છોડ્યા પછી પણ બોલવાનું ચાલુ રાખ્યું. 24 તીર્થંકરોની અંદર એક જ પરમાત્મા મહાવીર છે કે જે પરમાત્મા મહાવીર અંતિમ સમય સુધી બોલતા જ રહ્યા છે. જાણે કે પ્રભુને એવું હોય. આપણે આ તો એક કલ્પના કરીએ છીએ, પરંતુ એવું કે તીર્થંકર દેવોના જીવનની અંદર વાતો હોતી નથી. વિતરાગતા પ્રાપ્ત થયા પછી નિયતિના આધારે તીર્થંકર દેવો પોતાનું જીવન પસાર કરતા હોય છે. જ્યાં સુધી વિતરાગતા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી પ્રયાસ, પુરુષાર્થ, કર્મ આ બધું જ ગોઠવાયેલું હોય છે.
જેવી વિતરાગતા પ્રાપ્ત થઈ ગયા પછી કર્મ હોવા છતાં એને હટાવવા માટેનો, એને દૂર કરવા માટેનો કોઈ પ્રયાસ તીર્થંકર દેવો કરતા નથી. માત્ર પ્રારબ્ધને આધારે. પ્રારબ્ધ એટલે તમે સમજ્યા ને, ડેસ્ટિની. આપણી એવી પરિસ્થિતિ છે કે આપણે આપણી ડેસ્ટિની જાણતા નથી અને માટે પ્રયાસ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, કારણ કે આપણને ખબર નથી કે આવનારો સમય આપણો કેવો છે, એ આપણે જાણતા નથી. માટે આપણા સમયને સારો કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. હા, કરીએ છીએ. પણ જેને એવી ખબર જ હોય, જેને એવી ખબર જ હોય કે સમય આવો જ છે, એ પ્રયત્ન કરતો નથી. કોરોના ટાઈમની અંદર વગર એક્ઝામે પાસ થઈ જ જવાતું હતું તો કોઈ એક્ઝામ આપવા માટે ડાયું થયું નથી. કે મારે એક્ઝામ આપીને જ પાસ થવું છે, ના. કેમ? ખબર છે કે આ નક્કી જ છે. એટલે જ્યારે ખ્યાલ આવી જાય છે ત્યારે પ્રયાસ છૂટી જાય છે. એટલે આપણી પાસે તો નાનકડું સામાન્ય કક્ષાનું જ્ઞાન છે, તોય આપણે એ પ્રયાસ કરવા માટે તૈયાર નથી. આપણે જાણીએ છીએ કે આપણા જ્ઞાનની અંદર અજ્ઞાન વધુ છે અને એ જ્ઞાનના કારણે આપણું જ્ઞાન નિષ્ફળ પણ જાય, છતાંય આપણે પ્રયાસ કરતા નથી. નથી કરતા. સામાન્ય ચીજનો આપણને ખ્યાલ આવી ગયા પછી આપણે પ્રયાસ છોડી દઈએ છીએ. જ્યારે તીર્થંકર દેવો વિતરાગતા પ્રાપ્ત કરી સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યો અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરવાના કારણે આવનારા સમયને એ લોકો જાણે જ છે. સર્વજ્ઞત્વનો પ્રકાશ એટલે શું? ત્રણેય લોકનું, ત્રણેય કાળનું તમામ જે દેખે, તમામ જે જાણે એ સર્વજ્ઞ છે. એટલે ત્રણેય લોક, ઉર્ધ્વ અધો તિર્યક, આ ત્રણ લોક અને ત્રણેય કાળ, ભૂતકાળ, વર્તમાન અને ભાવિ, આ ત્રણેય કાળને જે જુએ છે, જે જાણે છે. પછી શા માટે પ્રયાસ? ડેસ્ટિની જ આ છે, આ જ ગોઠવાયેલું છે. આમાં કાંઈ ચેન્જ થઈ શકે તેવું નથી. કાંઈ ચેન્જ ભગવાનને 42 વર્ષની ઉંમરે ખબર જ હતી કે 56 વર્ષની ઉંમરે મને લોહીના ઝાડા થવાના છે. ભગવાન આવું 16 વર્ષ પહેલા, 14 વર્ષ પહેલા જાણતા જ હતા કે મને લોહીના ઝાડા થવાના છે. પણ ભગવાને કોઈ પ્રયાસ કર્યો નથી. કોઈ પ્રયાસ નહીં. અશાંતતાને દૂર કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો, પણ મારા સાહેબ ખબર હતી તો શા માટે ભગવાને એને અટકાવ્યું નહીં? આ સવાલ જ આવતા નથી. પ્રભુ જાણે છે. એઝ પર શિડ્યુલ, જે રીતની વ્યવસ્થા ગોઠવાયેલી છે, જે રીતનો કર્મનો કાર્યક્રમ છે, એ જ રીતે આપણે આગળ વધવાનું છે. ફેરફાર કરવાની જરૂર નથી. પણ પરમાત્મા તો સર્વશક્તિમાન હોય છે. આવી સવાલો વાત થાય છે. સર્વશક્તિમાન છે. દુનિયાના દુઃખોને દૂર કરવાનું સામર્થ્ય પરમાત્માની પાસે હોય છે, તો પોતાના દુઃખોને કેમ પ્રભુ દૂર નથી કરતા? આ એક સવાલ ઉભો થાય છે. અને ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે દુઃખોને દૂર કરવાની વાત સર્વશક્તિમાન પરમાત્મા હોવા છતાં દુઃખોને દૂર કરવા માટે એ શક્તિનો ઉપયોગ પ્રભુ કરતા. આધ્યાત્મિક જગતની અંદર, આધ્યાત્મિક જગતના મહાપુરુષોએ દુઃખને સમસ્યા નથી ગણ્યું, દુઃખને ઈલાજ ગણ્યો છે. સમજાય છે મારી વાત? જો રોગ સમસ્યા છે તો દવા શું છે? બોલો બોલો જલ્દી બોલો. ઈલાજ છે. એટલે રોગ જો સમસ્યા છે તો દવા ઈલાજ છે. એ જ રીતે જો પાપ સમસ્યા છે, આપણને એવું લાગતું હોય કે પાપ સમસ્યા છે તો દુઃખ ઈલાજ છે. પાપ કેવી રીતે ખતમ થાય? આપણે એવું માને છે ધર્મ કરવાથી પાપ જાય. એટલે આપણે બહુ ધર્મ કરતા છે, 9 લાખ નોકાર ગણો એટલે નારક ખતમ થઈ જાય. આ બધા સત્યો સત્ય હોવા છતાંય વ્યવહારિક સત્ય છે. વ્યવહારિક સત્યો છે. વાસ્તવિક સત્ય અલગ ભૂમિકા છે, વ્યવહારિક સત્ય અલગ ભૂમિકા છે.
વ્યવહાર સત્ય તે છે કે વસ્તુનો મહિમા વધારવા માટે કહેવાય એ વ્યવહાર છે. અને આપણા ઉપાય માટે જે કહેવાય એ વાસ્તવિક સત્ય. એટલે વ્યવહાર અને વાસ્તવિક. વાસ્તવિક એટલે સમજ્યા ને? ફેક્ટ, હકીકત છે. એટલે આપણને બચાવવા માટે જે સત્ય છે એ વાસ્તવિક સત્ય છે, અને સત્યને વસ્તુનો મહિમા વધારવા માટે જે સત્ય છે એ વ્યવહાર સત્ય છે. નવકારનો મહિમા વધારવો છે, નવકારને ફોકસમાં લાવવું છે. દુનિયાના બીજા બધા મંત્રોની પાસે જાઓ એના કરતા નવકારની પાસે આવો એ વધુ ફાયદો છે. અને વધુ ફાયદો ન હોય તોય વર્ષ કમ વર્ષ નવકારથી નુકસાન તો નહીં જ થાય. આ નક્કી વાત છે. અને માટે જૈન શાસ્ત્રકારો કહે છે કે એક વ્યવહાર સત્ય છે, મહિમા બતાડવા માટેનું સત્ય છે. ભાઈ કોલેજની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર 99% માર્ક લઈને લઈ આવો એટલે શું નોકરી મળી જ જાય? જરૂરી નથી. હા, જરૂરી નથી કે તું 99% માર્ક લઈ આવ્યો, મેડલ લઈ આવ્યો એના કારણે તને નોકરી મળી જાય. જરૂરી નથી. પણ એવું તો ન જ કહેવાય કે 99% લાવનારને નોકરી નથી મળતી. સમજ્યા મારી વાત? મારે સમજાય છે ને? એટલે થોડું દિમાગને ચલાવવાનું. 7:45 કે નવકાર છે આવી જાય છે. દિમાગ ચા પીધા પહેલા ન ચાલતો તો પીને આવવાનું. એટલે તમે લોકોએ 7:45 ને બદલે 8 કર્યા. એટલે આમ થોડું એક્ટિવેટ થાય, અંદરના દોડ-બસ સેલ ચાલવા માંડે. હા, અને દોડ-બસ સેલ ચાલે તો મારી વાતો અંદર ઉતરે, નહીં તો ઉતરે એવી છે નહીં. એટલે હું કહું છું કે મારું વ્યાખ્યાન શ્રદ્ધાથી નહીં સમજથી સાંભળવાનો પ્રયત્ન કરજો. શ્રદ્ધાથી સાંભળવા માટે જશો તો તમારા માટે આ બમ્પર થઈ જશે. એટલે થોડો દિમાગનો ઉપયોગ કરવાનો. ભગવાને આપ્યું જ છે તો એનો ઉપયોગ કરવાનો. આમે સંસારમાં તો તમે બહુ ઉપયોગ કરી શકતા છો નહીં. હા, પ્રવાહના આધારે સંસારમાં જીવવાનું છે, દિમાગના આધારે જીવવાનું છે. સાચું બોલો, વ્યવસ્થાથી જીવો છો કે સમજથી જીવો છો? તમે તમારા સંસારની અંદર તમારી જે વ્યવસ્થા એટલે સમજાય ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જીવો છો કે સમજથી જીવો છો? સમજથી વ્યવસ્થા ફેરવવા માંગીએ છીએ પણ ફરતી નથી. હાલો, આવી ગયા. હા, સમજથી વ્યવસ્થા ફેરવવા માંગીએ છીએ પણ ફરતી નથી. એમાં કોનો ગુનો? કોનો? કયો? સમજથી વ્યવસ્થા ફેરવવા માંગીએ છીએ અને એ વ્યવસ્થા ફેરવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, ફરતી નથી. ફરતી નથી એ કબૂલાત છે. હકીકતમાં ફેરવવી નથી એ હકીકત છે. ભાઈ સાચું બોલો, આમ ઘરેથી ભગવાનની પૂજા કરવા માટે આવો, ચાલતા આવો તો એમાં કોઈ તકલીફ ખરી? વ્યવસ્થા છે, વેહિકલ, અને પગે આવવું એ સમજ છે. સમજ એમ કહે છે કે પરમાત્માના દેરાસરે ચાલતા જ જવાય. વ્યર્થ હિંસા છે, વ્યર્થ હિંસા. સ્નાન કરવું એ જરૂરી હિંસા છે, પણ સ્કૂટર ઉપર આવવું એ વ્યર્થ હિંસા છે. અમારી વાતો થોડી કાન ખોલીને સાંભળજો. પગ ન હોય, હેન્ડીકેપ હો, મજબૂર હો, પૂજા જ છૂટી જતી હોય તો બરાબર છે કે વેહિકલ વાપરવું પડે, એ જરૂરી થઈ ગયું. જો તમે વેહિકલ ન વાપરો તો પૂજા જ છૂટી જાય એવી એક કન્ડિશન તમારી છે. હા, એવી એક કન્ડિશન તમે લઈને બેઠેલા છો, અને કન્ડિશનના કારણે તમે પરમાત્માની પૂજા કરવા માટે વેહિકલ લઈને આવો છો. માન લીધું, બરાબર છે. પણ રવિવારનો દાડો છે, આપણે એવું નક્કી કરવું છે કે હોલિડેઝના દિવસે ચાલતા ભગવાનની પૂજા કરવા આવવું. હાથ જોડવા, એટલે જો દરરોજ ચાલતા આવશે હાથ જોડી લેશે. તમે અમદાવાદી છો તો હું તમારો ગુરુ છું.
એટલે તમને ઓળખવામાં ભૂલ થાય એવી છે નહીં. એટલે હાથ જોડી દેવા માટે તૈયાર થાય, જે ચાલતા જ આવે છે એ જ જોડી છે. પણ મારે જે નથી આવતા અને રવિવારનો દિવસ છે, ભાઈ આવી કોઈ સિસ્ટમ તો એપ્લાય કરો જે તમારી સમજ કે છે. હું નથી કહેતો, શાસ્ત્રો નથી કહેતા, સમજ કે છે કે દેરાસરે ચાલતા જવાય. કમ સે કમ તમારા અન્ડરસ્ટેન્ડિંગ ને તો વફાદાર રહો. અમારી સમજને તમારા માટે મુશ્કેલી ઊભી કરતી હોય છોડી દો, પણ તમારી સમજને તો વફાદાર રહો. જેમાં તમે પોતે સમજો છો કે આ જ કરાય, આમ ન જ કરાય, એમાં તો અનુસરણ કરો. હા, આ સમજ છે. એટલે આ સંસારની અંદર હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે એક વ્યવહારિક સત્ય છે, એક વાસ્તવિક સત્ય છે, જે આપણને બચાવી લે, આપણને ઉચકી લે, એ વાસ્તવિક સત્ય. અને જે વસ્તુનો મહિમા એટલે નવકાર મંત્રનો મહિમા, પૂજાનો મહિમા, તપનો મહિમા વધારવા માટે જે મુકાય છે, જૂઠ નથી, માર્કેટિંગ છે. અને આ માર્કેટિંગની અંદર પણ સત્યની પ્રધાનતા વધારે છે. એઝ સચ નવકારનું સામર્થ્ય તો છે જ. 9 લાખ નવકારની પોતાની તો તાકાત છે જ કે તમારી નારકને ખતમ કરી જ નાખે. આ એની પોતાની તો તાકાત છે જ. એટલે આ સત્ય સાચું જ છે, પણ આપણે લોકો આ ચીજને જે રીતે એપ્લાય કરવી જોઈએ તે રીતે એપ્લાય કરતા નથી. અને માટે રિઝલ્ટ જે જોઈએ તે મળતું નથી. હા, એ મળતું નથી. જે રિઝલ્ટ જોઈએ તે મળતું નથી. ગેસથી પાણી ગરમ થાય એટલે સીધું ગેસ ઉપર રેડી દેવાનું. હા, તપેલી જોઈએ, પણ અમે તો એટલું કીધું ગેસથી પાણી ગરમ થાય એટલે અમે ગેસ ઉપર પાણી નાખી દીધું. ના હોય. એટલે જો તમે ગેસથી પાણી ગરમ થાય એ સત્યને ઓળખો છો તો તમારે તપેલી લાવવી જ પડે. એ જ રીતે 9 લાખ નવકારથી નારક જાય તો એની સાથે કેટલાક કન્ડિશન્સ એપ્લાય. આ કન્ડિશન એપ્લાય થતી જાય છે, આ ગોઠવાતી જાય છે. વોટ્સઅપ ચલાવવો હોય તો સ્માર્ટફોન જોઈએ જ. તમે એમ કહો મારું કાર્ડ 5G છે પણ ફોન 1100 છે. નોકિયાનો 1100 ફોન 400 રૂપિયા મળે છે. હા, એ પ્રભાવના રાખવા જેવી ખરી. હો નહીં, હા, કોઈ નહીં લે. તમે રાખશો તો કોઈ નહીં લે. હા, પણ એ 400 રૂપિયાનો ફોન, કાર્ડ 5G, સ્માર્ટ નથી તો વોટ્સઅપ ન ચાલે. હા, ભલે કાર્ડ 5G હોય, સિસ્ટમ એ જ જોઈએ કે જેમાં કાર્ડ ચાલી શકે. એ જ રીતે નવકાર 5G કાર્ડ છે. તારી નારકને તોડી જ નાખે. આ 5G છે. પ્રોમિસ કરે છે નવકાર, એસો પંચન મુક્કારો સર્વ પાવક પડો છે. તમામ પાપોનો ખાત્મો બોલાવી દેવાની તાકાત આ 5ને કરેલો નમસ્કાર કહે છે. અને એમાં તો નમુકારો, એસો પંચ નમુકારો એટલે એક વચન, એક જ નમસ્કાર, ઓનલી સિંગલ. નમુકારા નથી કીધું, નમુકારો કીધું છે. પ્રાકૃત ભાષાનો આ શબ્દ છે અને આની આ વિભક્તિ છે. અને વિભક્તિની અંદર કહે છે એક જ નમસ્કાર ખતમ કરી નાખે. આ નવકારની પોતાનું સામર્થ્ય. હા, પોતાનું સામર્થ્ય. આ 5G કાર્ડ પણ આપણે ગણનારા નોકિયા 1100. હા, અને એમાં બેટરી ડિસ્ચાર્જ. ફોનને 10 વાર પાણી નાખી દીધો છે અને પછી આપણે હેલો 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 કરીએ છીએ, ના લાગે.
એટલે કાર્ડ ખરાબ નથી, સિસ્ટમ ખરાબ છે. નૌકાર સક્સેસ જતો નથી કારણ કે ગણનારો નાલાયક છે. બાકી નૌકારની તાકાત જબરજસ્ત છે. એટલે હું એ કહું છું, વ્યવહાર સત્યની અંદર પણ સત્યની પ્રધાનતા છે. હા, પણ એ સત્યની પ્રધાનતા આપણે સ્પર્શી શકીએ એવું સામર્થ્ય હજુ આપણે પ્રાપ્ત કર્યું નથી. અને એટલે જ હું મૂળ વાત ઉપર આવું છું કે આપણી પાસે જે ભૂમિકા છે અને ભૂમિકાની અંદર પરમાત્મા, વાત મારી એ ચાલતી હતી કે પ્રભુ ડેસ્ટિનીના આધારે જાણે છે સર્વશક્તિમાન હોવા છતાં પ્રભુ એમ કહે છે કે હું દુઃખના નિવારણ માટે મારી શક્તિનો ઉપયોગ કરવા માંગતો નથી. શા માટે કરે? દિવાસળીનું માચીસ બોક્સ લેવું છે એને માટે કે વીટી ના અપાય. ઘરની અંદર દિવાસળીનું બોક્સ નથી અને એ જોઈએ છીએ, ખિસ્સામાં પૈસા નથી, ઘરમાં બોક્સ નથી, તો હું આંગળી ઉપર ચડાવેલી વીટી આપી અને બોક્સ લઈ લઉં? ના લેવા, ના લેવા. આ એ નક્કી વાત છે. એટલે જ પ્રભુ એમ કહે છે કે મારી પાસે સર્વશક્તિ હોવા છતાં હું એ સર્વશક્તિનો ઉપયોગ દુઃખના નિવારણ માટે કરવા માંગતો જ નથી. એટલે હું આજે બોલું છું, સમજાય છે ને? તમારી પાસે જે કોઈ અનુકૂળતા છે એ અનુકૂળતાનો ઉપયોગ શા માટે? સુખ માટે, દુઃખના નિવારણ માટે કે પાપને ખતમ કરવા માટે? હજુ તો મેં ઉત્તરાધ્યાય શરૂ નથી કર્યું. આ તો ભૂમિકા લઉં છું. આ પહેલું સૂત્ર હવે શરૂ કરવું છે. પણ એની વાસ્તવિકતા સમજાવવા માટેનો આ પ્રયત્ન કરવો છે કે પ્લેટફોર્મ જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી સીધું ઉત્તરાધ્યાય ના આવે. પતંગ ઉડાડવી હોય તો બજારમાંથી લાવીને સીધી ઉડાડાય નહીં, અને કિન્યા બાંધવી પડે. અને સાંકળથી બાંધો તો, લોખંડના તારથી બાંધો તો કિન્યા. હા, એટલે તમે બધા લોખંડના તાર બાંધીને આવ્યા છો, પેલા મારે એને તોડવા પડશે. તમારી પતંગ ગોથા ખાય છે કારણ કે તમે કિન્યા પ્રોપર બાંધી નથી. ભાઈ સમજાય છે મારી વાત? હા, આટલું બધું હોવા છતાં કેમ હજુ દેખાતું નથી? સાચું બોલો, બેસણાનો અનુભવ વધારે કે ઉપવાસનો અનુભવ વધારે? હા, કોણ બોલ્યું? એટલે ચાલુ જ રાખું છું. આને ઉપવાસનો નેગેટિવ અનુભવ છે. માથું દુખે છે, ઊંઘ નથી આવતી, તરસ લાગે છે, આ બધા અનુભવો નેગેટિવ છે. આવા બેસામાં આવા અનુભવ થાય પણ એ પોઝિટિવ જ લાગે. અકળામણ થાય છે, થોડું વધારે ખાઈ લીધું, કાલ 2 ઉપવાસ કરવાના છે. નહકાર તપની, નિગોદ નિવારણ તપની શરૂઆત 26મી તારીખથી થવાની છે. પહેલો ઉપવાસ તો થઈ ગયો, પણ કાલ 2 ઉપવાસ કરવાના હતા. એટલે બેસણામાં હાજે વધારે પડતું નૈનેશભાઈ આઈટમમાં બહુ સરસ બનાવેલી હતી. એવું કહે છે કે જૈન સોસાયટીના તપના બેસણા વખણાય છે. હા, શું વાત છે? બેસણા વખણાય છે કે તપ કરનારા વખણાય છે? આ બેસણા વખણાય છે. એટલે જે એંગલ દેખાય જ જોવાય. આ કયા એંગલ માટે છે? હા, શું જોવું હોય જોવાય, ના જોવાય. 80 વર્ષની ડોશીમાં 18 વર્ષ ના દેખાય. હા, એ 80 ની જ દેખાય. નાના પણ 18 વર્ષની છે અને સરસ જીન્સ પહેર્યું છે તો 80 ની જ દેખાય. એટલે એંગલ શું એમાં હકીકત છે. હું એ કહેવા માંગુ છું, આપણી પાસે બેસણાની પ્રતિકૂળતા અનુભવ હોવા છતાં આપણે કરતા નથી. એટલે હું પૂછવા માંગુ છું કે મળેલી અનુકૂળતા જે આપણી પાસે છે એનો ઉપયોગ શા માટે? સુખ માટે, દુઃખ નિવારણ માટે
પાપને ખતમ કરવા એટલે આ તમે જે જવાબ આપ્યો ને એ એક હકીકતમાં સ્ટેટમેન્ટ છે, કમિટમેન્ટ નથી. દુઃખને પાપને ખતમ કરવા માટે અમે અમારી અનુકૂળતાનો ઉપયોગ કરીએ છીએ, આ તમારું સ્ટેટમેન્ટ છે, નોટ કમિટમેન્ટ. એગ્રીમેન્ટની તો વાત જ નથી. આ સ્ટેટમેન્ટ, આ રૂલિંગ કહેવાય. હેલ્મેટ વિના સ્કૂટર ન ચલાવવા એ રૂલિંગ કહેવાય. તમે શું કરો છો એ કમિટમેન્ટ કહેવાય, અને તમે શું ચલાવો છો એ એગ્રીમેન્ટ કહેવાય. હા, એટલે આપણે સ્ટેટમેન્ટમાં છીએ, કમિટમેન્ટમાં કેટલું. કઈ માનસિકતા, અને એ માનસિકતાને તોડવાની છે. એક વાત સમજી રાખજો, પશુઓની દુનિયામાં અનુકૂળતા નથી તો સુખ પણ નથી, દુઃખનું નિવારણ પણ નથી, અને પાપનો નાશ પણ નથી. સુખે નથી, નિવારણ પણ નથી, નાશ પણ નથી. હા, કારણ અનુકૂળતા નથી. આપણી પાસે અનુકૂળતા છે, અને અનુકૂળતાનો ઉપયોગ કઈ રીતે કરવો. એટલે ફરી મૂળ વાત ઉપર હું આ સેન્ટર પકડીને આગળ વધવા માંગુ છું. એક વાત મગજમાં ફિટ કરીને ચાલો. ભલે પરમાત્મા સર્વશક્તિની સાથે ગોઠવાયા છે, હજારો દેવો જેની તૈનાતમાં બેઠેલા છે, અને દેવોનું સામર્થ્ય જૈન શાસ્ત્રકારોથી માંડી અને તમામ જાણે છે કઈ તાકાતની સાથે દેવો ચાલતા હોય છે. અને તાકાતની વચ્ચે 56 વર્ષની ઉંમરે આ બધી ભગવાનના જીવનમાં બનેલી ઘટનાઓ એ સાંભળવાની નથી, એની ઉપર ચિંતન કરવાનું છે. શા માટે પ્રભુએ આ કામ ન કર્યું? તમને ખબર છે, સિંહના દુઃખના નિવારણ માટે સિંહ નામનો અણગાર હતો, અને સમાચાર મળે છે કે પ્રભુનું શરીર ઓગળી ગયું છે, લોહીના ઝાડા થવા લાગ્યા. 6 મહિના સુધી લગાતાર ચાલ્યા, અને 180 દિવસની અંદર પરમાત્માનું શરીર શુક્લકડી થઈ ગયું છે, ઓગળી ગયું છે. અને સિંહને આ સમાચાર મળે છે, અને જંગલમાં સાધના કરનારા સિંહ દોડતા આવે છે, સમોસરણમાં પાસે આવે છે, સમોસરણમાં બેઠેલા પરમાત્માને જુએ છે, અને ચોધાર આંસુએ સિંહ રડે છે. એ પ્રસંગ હું ક્યારેક લઈશ વિસ્તારથી. બહુ અદ્ભુત પ્રસંગ છે, બહુ અદ્ભુત પ્રસંગ છે. ફરી એક વાત યાદ રાખજો, પ્રભુનું નિર્વાણ વર્ષ ચાલી રહ્યું છે, અને આપણે પરમાત્માની વધુમાં વધુ માહિતીઓ પ્રાપ્ત કરવી છે. કારણ કે આપણા તરણ તારણહાર, આપણા અસીમ ઉપકારી માત્ર ને માત્ર પરમાત્મા મહાવીર દેવ છે. જો મહાવીરનું શાસન ન મળ્યું હોત તો પાર્શ્વનાથ પણ આપણને ન મળત, શત્રુંજય પણ ન મળત, સંઘેશ્વર પણ ન મળત, મહાત્માઓ પણ ન મળત, સદગુરુઓ પણ ન મળત, સત્ધર્મ પણ ન મળત. મહાવીરનું શાસન મળ્યું એટલે એક વાત સમજી રાખજો, શાસનનો ખજાનો જો આ બધા જ ગણાતા હોય તો એ શાસનની ચાવી પરમાત્મા મહાવીર દેવ છે. અને પરમાત્મા મહાવીર દેવ જેના માટે જે પોતાનું સર્વસ્વ સમજીને બેઠા છે, એવા મહાત્મા સિંહ દૂરથી જુએ છે. 20,000 પગથિયા ઉપર બેઠેલા, અને તે બેઠેલા પરમાત્મા, શરીર ઓગળી ગયું છે, શરીર શરીરનું કામ કરતું હોય છે. મન ગમે એટલું મજબૂત હોય, મચ્છર કરડે તો ચળ આવે છે, ના પણ મન મજબૂત છે તોય શરીર શરીરનું કામ કરે. એમાં કઈ શરીર અટકી શકતું નથી. પ્રભુનું શરીર ઓગળ્યું છે, અને ઓગળેલા શરીરને દૂરથી સિંહ જુએ છે, ચોધાર આંસુએ રડે છે. સિંહ દુખી છે, અને પ્રભુ ગૌતમને મોકલે છે, અને સિંહની ઈચ્છાને માટે, એટલે બીજાના દુઃખના નિવારણ માટે પ્રભુ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે,
પોતાના દુઃખના નિવારણ માટે પરમાત્મા ક્યાંય પોતાની શક્તિ, પોતાની સમજ, એનો ઉપયોગ પ્રભુ કરવા માટે તૈયાર નથી. કારણ કે ફરિયાદ કરો, દુઃખ ઈલાજ છે, સમસ્યા નથી. અને આ માનસિકતા આપણા જીવનની અંદર જેટલી સ્પષ્ટ થાય માટે તો ભારતે શ્રદ્ધાથી જીવવાનું પસંદ કર્યું, વિજ્ઞાનથી નહીં. વિજ્ઞાનનું કામ દુઃખના નિવારણનું છે, શ્રદ્ધાનું કામ સુખ દુઃખના સ્વીકારનું છે. સુખ દુઃખનો સ્વીકાર એ શ્રદ્ધા કહે છે, સ્વીકારીને. 3 વર્ષનો દુકાળ છે. ગામડાના ખેડૂતને તમે પૂછો કે ભાઈ 3 વર્ષથી દુકાળ ચાલે છે, 3 વર્ષ સુધી તે હળ ખેડ્યા, જમીન તૈયાર કરી, વરસાદ ન આવ્યો, વળી પાછો 4થા વર્ષે કેમ મહેનત કરે છે? અને ત્યારે એમ કહે છે કે 1000 હાથનો ધણી અમારું ધ્યાન રાખે છે. આવ ભગવાન ઉપરની શ્રદ્ધા દુઃખ હલાવી શકતું નથી, કારણ કે આ ભારત છે. આ ભારત છે. વિદેશોની અંદર લાઈટ ચાલી જાય અને માણસ સુસાઇડ કરી નાખે છે. હા, આટલી નાનકડી બાબત, સુસાઇડ. કૂતરાના કારણે ડાયવોર્સ લેવાય છે. છોકરાના કારણે નહીં, કૂતરાના કારણે. હા, અફેરના કારણે નહીં. અફેરના કારણે નહીં, પણ કૂતરાને ખાવાનું ના આપ્યું અને ડાયવોર્સ. આ વિદેશોની ભૂમિકા છે. અને એટલે જ આ દેશ વૈજ્ઞાનિક વિકાસ સ્વીકારતો ન હતો. આ દેશે શ્રદ્ધાથી સ્વીકારીને ચાલવાની શરૂઆત કરી. કેમ ભારતે લાઈટ ન શોધી? કારણ કે ભારતની પાસે શ્રદ્ધાનું અજવાળું ખૂબ હતું. અને માટે લાઈટની જરૂર ન હતી. દીવાથી જોઈ શકે એવી દ્રષ્ટિ જાજરમાન. હા, એવી દ્રષ્ટિ જાજરમાન કે માત્ર કેન્ડલ હોય અને કેન્ડલથી જોઈ શકવાની તાકાત ભારતના લોકોની પાસે હતી. માટે અમારે હેલોજનની જરૂર ન હતી. અને જરૂર નહોતી માટે શોધ નહોતી. આ સ્પષ્ટતા સમજી રાખજો. પણ આપણે વિજ્ઞાનના રવાડે ચડી ગયા. નિત નવી શોધો આવતી નહીં. આ નવીન નવા રિસર્ચ ગોઠવાતા મળતા ગયા. અને એ વિજ્ઞાન માત્ર ને માત્ર દુઃખના નાશ માટેનો સતત પ્રયત્ન કરતું જાય. જેમાં વિજ્ઞાન ક્યારેય સક્સેસ જવાનું. એક વાત સમજી રાખજો, સંસાર હોય અને દુઃખ ન હોય એવું ક્યારેય બને જ નહીં. સાંભળી મારી વાત? શું કીધું? હા, શું કીધું? ફરી એક વાર. હોય જ નક્કી વાત છે. એટલે તમે દુઃખને દૂર કરવા માટે મહેનત કરો છો, એને બદલે દુઃખની સાથે સમાધાન કરીને આગળ વધો. દુઃખની સ્વીકાર ન થાય ચાલશે, સમાધાન તો માત્ર इनकार ना. गलत रास्ते के ऊपर हो, कभी आप सक्सेस नहीं होंगे. केम? केवल आपने दुख का इनकार किया. नहीं चाहिए, मत करो. स्वीकार पण नहीं, इनकार पण नहीं, केवल समाधान. હા, કેવલ સમાધાન. હમણાં નરેશભાઈ વ્યાખ્યાન પહેલા સાધુજી મારા જોડે વાત કરતા હતા, મચ્છર બહુ છે એવું કીધું કે હા, ત્યારે નરેશભાઈ આશ્વાસન આપ્યું કે 6 ઇંચ વરસાદ થઈ જશે એટલે બધું જતું રહેશે. જશે કે નહીં ખબર નથી, પણ આશ્વાસન આપી દીધું. હા, એટલે જ કહું છું, આશ્વાસન. વ્યવહાર આશ્વાસન આપે, નિશ્ચય વાસ્તવિકતા. હા, એટલે વ્યવહારનું કામ તમને આશ્વાસન આપવાનું છે. દુઃખના અસર દાડા
આપણે ત્યાં કહેવાય જતું રહેશે, ચાલ્યું જશે. અને એક વાત સમજી રાખજો, સમયથી જઈ શકે એવી ચીજને સમજથી દૂર કરવા માટે બહુ પ્રયત્ન ન કરો. સમયથી જ ચાલી જશે. હા, એ સમયથી જ ચાલ્યું છે. અને સમજથી જે જાય છે એને સમય ઉપર ન છોડો. જે સમયથી જાય છે એને માટે સમજ ન બગાડો, અને જે સમજથી જ જાય છે એને સમય પર ન છોડો. ભાઈ, તમારું દુઃખ સમયથી જવાનું છે અને તમારું પાપ સમજથી જ જવાનું છે. સમય આવે ને પાપ જતું રહે એવું ખરું? દાંત જતા રહે પણ લાલસા ન જાય. હા, બને ને? આમ બત્રી નીકળી ગયા હોય. હા, ચોથું ગોઠવી દે. એટલે એવું છે ને, સમય જાય, સમયથી પાપ જતું નથી, સમજથી જ પાપ જાય છે. તમે એમ કહો છોકરો મોટો થશે અને સુધરી જશે, ના, સમજ આપશો તો સુધરી જશે. ઉંમર માણસને શાહુકાર બનાવે છે, ભૂલી જાઓ. ઘણા ઉંમર લાયકો નાલાયક હોય છે. હા, ઉંમર લાયક છે પણ નાલાયક છે. તમે એવા કઈક ન્યૂઝપેપરોની અંદર દ્રષ્ટાંતો જુઓ છો, વાંચો છો, એવા ઘટનાઓ ઘટતી જાય છે. એટલે એક વાત સમજી રાખજો, સમયથી દુઃખ જનાર છે અને સમજથી પાપ જનાર છે. હવે સમજાય છે કે કોઈ પ્રોબ્લેમ છે આ બાબતની અંદર? મારા સ્ટેટમેન્ટની અંદર કોઈ કોન્ટ્રાડિક્ટરી ખરી? તમને શું લાગે છે? હા, સમયથી, હું ફરી આ વાક્ય રિપીટ કરું છું, સમયથી દુઃખ જાય છે, સમજથી પાપ જાય છે. હું એ જ વાત કરું છું. એટલે એક વાત સમજી રાખજો, સમજ માટે જે સમય જોઈએ ને એ તમારી પાસે આવી ગયો છે. હવે એના માટે હોદવા જવાની જરૂર નથી. આટલો કલાક સુધી બોલતો રહું છું, એ સમજ જ છે ને. હું શું આપું છું? પ્રભાવના આપું છું કે સમજ આપું છું? એટલે સમજ માટે સમય જોઈએ, નો ડાઉટ, પણ માત્ર સમજ જ લીધે રાખો અને સમય પસાર જ કરે રાખો. આ સમજ જ લીધે રાખો અને સમય પસાર જ કરે રાખો. એ વિદ્યાર્થી ન કહેવાય. કોણ કહેવાય? મોનિટર કહેવાય. સ્ટુડન્ટ કોને કહેવાય? ક્લાસ બદલે. અને મોનિટર કોને કહેવાય? જગ્યા બદલે. ક્લાસમાં જગ્યા બદલે એ મોનિટર અને ક્લાસ બદલે એ સ્ટુડન્ટ. બરાબર ને મહેન્દ્રભાઈ? મોનિટર કે વિદ્યાર્થી? કઈ ભૂમિકા? હા, કયું? રોગ જાય જ નહીં અને ડોક્ટરો બદલાયા કરે એનો અર્થ એ કે દર્દી સિરિયસ છે. હા, ડોક્ટરો બદલાયા કરે છે, હું દર્દી નથી, એ બરાબર છે ને? હા, હા, ડોક્ટરો બદલાયા કરે. હા, અને દર્દીઓ એના જ રહે. અને તમારી કમનસીબી તો એ છે કે તમને રોગ ફાવી ગયો છે, હું નથી ફાવતો. તમારી આ મુશ્કેલી છે. આવનારા મરાદ નથી ફાવતા, પણ રહેલો સંસાર ફાવે છે. મારી વાતો સમજાય છે ને? અને હું વાતોમાં જોક્સ કરી લઉં છું અને હું તમને મેસેજ આપતો જાઉં છું કે દોસ્ત, જે ચીજ છે, એટલે એક વાત સમજી રાખજો, બ્રાન્ડ બદલાય છે, દવા નથી બદલાતી. ગ્લેક્સોની દવા મળતી હતી, હવે કદાચ ટોરેન્ટની મળશે. ટોરેન્ટની મળતી હતી, ઇન્ટાસની મળશે. એટલે બ્રાન્ડ બદલાય છે, દવા નથી બદલાતી. કારણ કે રોગ એનો એ જ છે.
એટલે આ બ્રાન્ડ બદલાતી જાય છે અને તમે એમ કહો છો કે દવા નવી આવી, દવા નવી આવી. અરે ભાઈ, દવા નવી નથી આવી, એ જ દવા છે, બ્રાન્ડ બદલાય. ગયા વર્ષે કોક મારા સાહેબ હતા, આ વર્ષે હું છું, આવતા વર્ષે નૈનેશભાઈ હું તો નથી જ, બરાબર ને? હું પણ નૈનેશભાઈ એવું કોણે કીધું છું? બસ કહ્યું નથી. હા હું તો ઈચ્છું છું બીજું ચોમાસું જોડે કરી દો. હા બીજું ચોમાસું જોડે કરી દો. હા લો બીજું ચોમાસ એમાં બીજું ચોમાસામાં જે બોલે નૈનેશભાઈ શાંતિ. આ બ્રાન્ડની અસર દવા કરે હા. તો પછી બ્રાન્ડ રહી શકે એમ. હા, એટલે અસર કરે તો પણ હજુ સુધી થઈ નથી. 30 વર્ષથી ધંધો ચાલુ જ છે મારો. સમજણ આવી છે શેની? એટલે મને તો સમજણ આવી જ ગઈ છે, તમને ક્યારે આવશે એ સવાલ. તમારી વાત જ નથી. મોટામાં મોટી તકલીફ એ છે આ. વિચારજો થોડું વિચારજો. હા, આપણે કાર્તિક સુકુનો ફાઇનલ કરશું. અત્યારે તો ચાલવા દો. અને નહીં તો આવતું વર્ષ નક્કી થશે તો આવનારા ઓછા થઈ જાય. આવતા વર્ષે મરા તો છે જ ને. હા, 2040. હા એ વાત વિચારજો. હા, એટલે હું તો વિચારીને જ બેઠેલો છું. મારી પાસે તમારા હાર્ટનો અને તમારા બ્રેનનો બંનેનો MRI છે. આપણે તમારે નક્કી કરો જાય નીકળી હા હા, એટલે MRI લઈને હું બેઠેલો છું કે શું ચાલે છે અને કયા વેવ્સ તરંગો ગોઠવાયેલા છે. હું એ વાત કરવા માંગુ છું. આધ્યાત્મિક જગતની અંદર પ્રોબ્લેમ પાપ છે અને પાપે પ્રોબ્લેમ નથી. બહુ મોટી એક ચીજ છે કે જે ઉત્તરાધન સૂત્ર જ્યારે પ્રભુના અંતિમ શબ્દો હોય કેટલા બધા મહિમાશાળી હોય. ભગવતી સૂત્ર એ જીવનની વાતો જીવનમાં કીધેલું હતું, આચાર્ય જીવનમાં કીધેલું હતું, પણ ઉત્તરાધ્યન અંતિમ છે, એકદમ લાસ્ટ. જે પ્રભુએ 16 પ્રહરની દેશના આપી દીધી, એ પહેલા જે પ્રભુએ 22,000 દેશનાઓ આપી દીધી, 22,000 દેશના, અને લગભગ એક દેશના 3 કલાક, એટલે લગભગ 66,000 કલાક ભગવાન બોલ્યા. 66,000 hours, 66,000 કલાક. શું બાકી રાખ્યું છે? અને બોલ્યા પછી પ્રભુનું અનંત જ્ઞાન એમ કહે છે કે હજુ કંઈક આપતો છે, હજુ કંઈક આપતો છે. અને એ પરમાત્મા છેલ્લે બોલે છે, એક વાત સમજી રાખજો, બાબાનો પહેલો શબ્દ અને બાપાનો છેલ્લો શબ્દ મહત્વનો હોય છે. અગેન, બાબાનો પહેલો શબ્દ, સૌથી પહેલો બાબો શું બોલ્યો? 6 મહિનાનો હતો, 8 મહિનાનો હતો, 9 મહિનાનો હતો, 10 મહિનાનો હતો, અને પહેલો શબ્દ બાબો શું બોલ્યો? અને સમજો કે બા બોલ્યો, ભૂ બોલ્યો, એટલે મમ્મી 50 ઠેકાણે ફોન કરી આજે આપણો બાબો બોલ્યો. હા, આજે આપણો બાબો બોલ્યો. ગઈકાલ સુધી સાંભળતો જ હતો, બોલતો નહોતો, આજે બોલ્યો. અને બાબો સાંભળે છે એ ખબર ક્યારે પડે? જ્યારે બાબો બોલે ત્યારે. એટલે આપણો બાબો બોલ્યો, એ પહેલો શબ્દ બોલ્યો, અને દુનિયાની અંદર માને માટે સૌથી મોટી ખુશી બની. એટલે બાબાનો પહેલો શબ્દ અને બાપાનો આંખ મીચતા પહેલા શું બોલ્યા? છેલ્લો, સૌથી છેલ્લો. અને પ્રભુ તો જગત પિતા છે, જગતના તમામ જીવોનું પિતૃત્વ પ્રભુએ સ્વીકાર્યું છે. અને પરમાત્મા છેલ્લા શબ્દોની અંદર જે વાત મૂકતા જાય છે, હવે કેટલી બધી મહત્વપૂર્ણ આ વાતો હશે, કેટલી બધી અસરકારક ભૂમિકાની અંદર આ વાતો મુકાયેલી હશે. કારણ કે પ્રભુ જાણે છે કે હવે પછી મારે બોલવાનું નથી, હવે પછી ક્યારે પાછું સંસારમાં આવવાનું નથી. મહાવીરને માટે સિદ્ધ શિલા જેટલી ઉપયોગી છે એના કરતા સંસાર વધુ ઉપયોગી છે. મહાવીરને સિદ્ધ શિલા મળે એ મહાવીરને ફાયદો છે,
પણ મહાવીર સંસારમાં રહે તો સંસારને ફાયદો છે. હા, સંસારમાં રહે તો સંસારને ફાયદો છે. બાકીના 23 તીર્થંકરો માટે આ સ્ટેટમેન્ટ કદાચ ન અપાય, પણ પરમાત્મા મહાવીર માટે તો આ અપાય છે. કારણ કે એ પરમાત્માની બોલતી કરુણા છે, જાગતી કરુણા છે, જીવતી કરુણા છે, દોડતી કરુણા છે. હા, દોડતી કરુણા પરમાત્માની છે. રાતોરાત પ્રભુ દોડે છે. પ્રભુ દોડી શકતા નથી તો ગૌતમને ભગાવે છે. જા, ગશાલકની પાસે તું જા, દેવ શર્માની પાસે તું જા. આ ભગવાનની જાગતી કરુણા. હા, જાગતી કરુણા. ભગવાન મહાવીર એન્સાઇક્લોપીડિયા છે, વિશ્વકોશ છે. મારા માટે તો પરમાત્મા પરમ ઇષ્ટ છે, પણ હું એ પરમાત્માની કેટલીક વાતો તમારા સુધી પણ પહોંચાડવા માંગુ છું. કારણ કે પ્રભુને માટે જ્યારે બોલવાનું મળે છે ત્યારે અંદરથી મને ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ. જેમ ગૌતમ મહાવીરનું નામ, મહાવીરના મોઢે ગૌતમનું નામ સંભળાય અને ગૌતમ આનંદમાં આવે, એમ મારી જીભ જ્યારે મહાવીર બોલે ત્યારે મારો આનંદ આસમાને. આ પ્રભુ છે, આ તરણ તારણહાર છે. શું પ્રભુએ કમાલ કરી છે, શું પ્રભુએ કમાલ કરી છે. ગુનેગારને પણ ગુનેગાર ન કહેશો, એ આ ભગવાનનો સંદેશ છે. તમારા દુઃખ માટે રડશો નહીં અને બીજાના દુઃખ ઉપર હસશો નહીં, આ પ્રભુનો સંદેશ છે. જે દુઃખને પ્રભુ ઈલાજ ગણે છે એ જ દુઃખને પ્રભુ પ્રોબ્લેમ ગણે છે. તારું દુઃખ તારા માટે ઈલાજ છે, બીજાનું દુઃખ એને માટે પ્રોબ્લેમ છે, તારા માટે પ્રોબ્લેમ બનવો જોઈએ. કોઈ દુઃખી હોય અને તું મસ્તીમાં હોય, ન જ ચાલે, ન જ ચાલે. પ્રભાવનાનો લાડુ તને મળ્યો છે, રોડ ઉપર કોઈ ગરીબ દેખાય છે અને તારી પાસે માંગે છે, આપી દે. હા, આપી દે. એટલું નક્કી કર્યું છે, પ્રભાવના ભેગી ન કરવી. હાથ જોડવા છે. પ્રભાવનાની પ્રભાવના કરી દેવી. ખિસ્સાના નહીં, પ્રભાવનાના. પણ તમને ખબર છે અમદાવાદમાં એવું છે ને કે ઘરના બુંદીના લાડુ કરતા પ્રભાવનાનો વધારે મીઠો લાગે. હા, અમદાવાદમાં આ હોય છે 100% વિશ્વાસપાત્ર. હા, આ છે. એટલે દુઃખ બીજાનું પ્રોબ્લેમ છે, દુઃખ આપણું ઈલાજ છે. આ પરમાત્માના બ્રહ્મ વાક્યો છે. હું તમારી ભાષાની અંદર મૂકતો જાઉં છું, આ મૂકતો જાઉં છું. અને આ મારી વાતો તમારા સબકોન્શિયસની અંદર હશે, ક્યારેક ને ક્યારેક ટ્રિગર કરતી જશે, કરતી જશે. કોકને રડતા જોશો અને તમારી આંખ આંસુઓથી ઉભરાશે. આ ઉભરાશે. અને એ ભૂમિકા જ્યારે આવશે ત્યારે આપણી ધાર્મિકતા પ્રગટ થશે. તારા દુઃખ ઉપર રડવું એ આર્ત ધ્યાન છે, બીજાના દુઃખ ઉપર રડવું તે ધર્મ ધ્યાન છે. બીજો દુઃખી છે અને એને માટેનું રુદન એ ધર્મ ધ્યાન છે. આર્ત ધ્યાન દુર્ગતિનું કારણ છે, ધર્મ ધ્યાન સદગતિનું કારણ છે. શા માટે બીજો દુઃખી ન હોવો? એટલે આ પરમાત્મા જે પોતાના અંતિમ શબ્દો આપણા માટે મૂકતા જાય છે, જાણે કે 23 તીર્થંકર દેવોની છેલ્લી જવાબદારી પરમાત્મા મહાવીર ફૂલફિલ કરે છે. પ્રત્યેક તીર્થંકર દેવ જતા જતા જે વાતો કહેવા માંગતા હતા પણ એવા કોઈ સંયોગો ન આવ્યા. 20 તીર્થંકર દેવો તો સમેત શિખરના જંગલની અંદર જ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે કે જ્યાં આગળ કોઈ સભા જ નહોતી, કોઈ વ્યક્તિ જ ન હતી,
છેલ્લી માનસિક સંલેખના કરી અને રવાના થઈ જાય છે. પણ પરમાત્મા અપાપાપુરીની અંદર છે, સાધુ અને સાધ્વીજી ભગવંતોની વચ્ચે છે, અને પ્રભુ હસ્તિપાલ રાજાની દાણશાળાની અંદર બેઠેલા છે. મધ્યરાત્રિનો સમય પસાર થયો છે અને તે વખતે પરમાત્મા બોલવાની શરૂઆત કરે છે અને પ્રભુના શબ્દો, મહાપુરુષોએ બહુ મોટો ઉપકાર કર્યો છે. બહુ. પ્રભુ કોણ હતા એ પ્રભુ જતાની સાથે ભૂંસાઈ જાત જો આ મહાપુરુષોએ શાસ્ત્રો દ્વારા આપણા સુધી આ વાત ન મૂકી હોત. ભગવાન આદિનાથનો સંપૂર્ણ ઇતિહાસ મળતો નથી, અરે ભગવાન મહાવીરનો નથી મળતો. વર્ધમાનની દીક્ષા પછી યશોદાનું શું થયું? ક્યાંય જડતું ક્યાંય જડતું શું કઈ બન્યું જ નહીં હોય. 30 વર્ષની ઉંમરે વર્ધમાન સંન્યાસના માર્ગે ચાલ્યા ગયા અને યશોદા અને પ્રિયદર્શનાની વાતો આવે છે કે પ્રિયદર્શનાએ દીક્ષા લીધી. યશોદા ક્યાં ગઈ? સમગ્ર ભગવાન મહાવીરના ગમે એટલા શાસ્ત્રો, ગમે એટલા ગ્રંથો, ગમે એટલી પુસ્તકો એનું અવગાહન કરવા છતાંય યશોદાના કેરેક્ટર માટે કોઈ ઉલ્લેખ મળતો નથી. હશે જ. એટલે ભગવાન મહાવીરની પણ આપણી પાસે સંપૂર્ણ માહિતી નથી. બાકીના તીર્થંકર દેવોની તો ક્યાં વાત કરી. પણ જે કોઈ માહિતી આજે પણ પરમાત્મા મહાવીરની આપણી પાસે છે એમાં આવા કઈક વાતો પ્રભુની આપણી વચ્ચે આજે પણ જીવંત છે. કારણ કે શાસ્ત્રકારોએ પરમાત્મા મહાવીરની આ વાતોનો ઉલ્લેખ અનેક ઠેકાણે મૂકતા ગયા છે, બતાડતા ગયા છે. અને દેવાધિદેવ જેમના અંતિમ શબ્દો છે, હું એ સૂત્રની આજે શરૂઆત કરું છું. આવતીકાલથી એ ભૂમિકાની અંદર આપણે આગળ પ્રવેશ કરશું. ભૂમિકા મેં એટલા માટે લીધી કે જેના કારણે તમને ખ્યાલ આવતો જાય કે આ સૂત્રો અને સૂત્રોની અંદર કયું વજન છે, કયું વજન છે. પાગલને તમે 500ની નોટ આપો તો ફાડી જ નાખે, કારણ કે એને કાગળ અને નોટ સરખા જ લાગે. પણ સમજદારને 500ની નોટ આપો તો એ સાચવી જ રાખે. તમારો નંબર ક્યાં આગળ છે કાલ નક્કી કરીને આવજો. હું આ ઉત્તરાયણની 500ની નોટો આપવાનો છું. 500ની નોટો શું કામ? 75,000 રૂપિયાનું સોનું. આ એક એક શ્લોક, એક એક વાત એ ગીની છે અને હું આપવાનો છું. આપણી ભૂમિકા કઈ છે એક વાત સમજી રાખજો. અપનાવી ન શકો તો સ્વીકારી તો લેજો. હા, તમે અપનાવી ન શકો સ્વીકારી તો લેજો. કદાચ તમે સ્વીકારી ન શકો તો કમસે કમ સાંભળી તો લો. આવતીકાલ કામ લાગશે. હા, જરૂરિયાત ઊભી થશે અને તે વખતે આ વાતો તમારા જીવનની અંદર એક્ટિવ થશે. પ્રવચનો આજ માટે ઉપયોગી નથી, પણ આવતીકાલ માટે નકામા નથી. અને એટલે જ આ પ્રવચનો અનિવાર્ય છે. ફરી એક વાત યાદ રાખજો, મેં પ્રવેશના દિવસે કીધેલું, આજે હું ફરી કહું છું, ચાતુર્માસ એ ગુરુનો મહિમાનું પર્વ છે. ચાતુર્માસ એ આચારની મહિમા નથી, શ્રવણનો મહિમા છે. આચરણ નહીં, શ્રવણ. શ્રવણમાં બાદછોડ કરજો, આચરણમાં બાદછોડ કરજો. શ્રવણમાં હરગીજ ન કરતા, હરગીજ નહીં. કારણ તમને સેટ થાય એવી વાતો આ શ્રવણ દ્વારા પહોંચાડતી જાય છે. એટલે જ આજે હું એના સૂત્રની શરૂઆત કરું છું. આવતીકાલથી એ સૂત્રની ઉપરની આપણે વિવેચના લઈશું. અરહમ ન્યાયાન ભવતિ શ્રીમદ વિજય આનંદ શ્રી ગુરુભ્યો નમઃ. મહામહોપાધ્યાય શ્રીમદ વિજય ભાવ વિજય ગણી વિરચિત વૃત્તિયા સહિતમ ઉત્તરાદ્યન સૂત્રમ. હવે એનો પહેલો શ્લોક ટીકાકારનો છે. ઓમ નમઃ સિદ્ધિ સામ્રાજ્ય સૌખ્ય સંતાનદાયિને ત્રૈલોક્ય પૂજિતા શ્રી પાર્શ્વનાથાયતાયિને. આ ભાવ વિજયજી મહારાજ ઉત્તરાદ્યન સૂત્રની ઉપર અનેક મહાપુરુષોએ પોતાની ટીકા એટલે વિવેચના બતાડી. સૂત્ર સમજવા અઘરા હતા.
પણ એ સૂત્રની સાથે ટીકા ગોઠવાય છે. હા, નંબરની સાથે કોડ જોઈએ, એમ સૂત્રની સાથે ટીકા જોઈએ તો જ ટીકાને આપણે સૂત્રને સમજી શકીએ. સૂત્રની અંદર જ ઘણો બધો ભાવ મૂકેલો હોય પણ એને ટીકા દ્વારા મહાપુરુષો રજૂ કરતા હોય છે. અને આ ઉત્તરાધ્યન સૂત્ર કે જે ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભાવીજીજી મહારાજને અનેક મહાપુરુષોએ આવી ટીકાઓ રચેલી છે, એમાં આપણે ભાવીજીજી મહારાજને ધ્યાનમાં રાખી અને આ ઉત્તરાધ્યન સૂત્રની વાતો પ્રવચન દરમિયાન કરતા રહીશું. અત્યારે બરાબર 30 સેકન્ડની વાત છે. આ સામેનું ઘડિયાળ, આ ઘડિયાળ થોડું આગળ ચાલતું હોય લાગે છે, એટલે હું અત્યારે અહીંયા જ અટકું છું. વળી પાછા આવતીકાલે મળીએ, વાતને આગળ ચલાવું છું. વિતરાવતા ઈચ્છા કરો.